મારું નામ અમિત મહેતા. હું કામિત કન્સલ્ટન્ટના નામથી મારો બિઝનેસ ચાલે છે. ટેક્સ કન્સલ્ટિંગ અને એકાઉન્ટિંગને લગતું કામ. અને 5 મહિના પહેલાં ઇમર્જને જોઈન કર્યું, જેની અંદર એ પહેલાં ક્લાયન્ટ રિલેશન્સ અને બીજા ઘણા બધા ઇસ્યુઝ નહોતા હતા, જેના અનુસંધાનમાં ઘણું બધું મને ટ્રાયમાં શીખવા મળ્યું. ને બીજી બધી કામ કરવાની પદ્ધતિઓ બાબતોમાં પણ ઘણા પ્રશ્નો હતા, જે અંગે ટ્રાયમાં થોડુંક મને નોલેજ મળ્યું છે. સૌથી પહેલી વાત કરીએ તો પ્રોડક્ટિવિટીમાં કે ભાઈ બધું કામ જાતે નહીં કરતા, કેટલું કામ સ્ટાફ પાસે કરાવવું, કેટલું કામ જાતે કરવું, જેના કારણે પ્રોડક્ટિવિટી સારી આવે. બીજું કે સારું નોલેજ ધરાવતા સ્ટાફને એડ કરવાથી આપણે પ્રોડક્ટિવિટી વધે અને કામે વધારે કરી શકાય, જેથી કરીને એનું રિઝલ્ટ સારું આવી શકાય. તે અંગેનો ઘણો સારો ખ્યાલ મને ટ્રાયમાં મળ્યો. તે ઉપરાંત ત્યાર પછી ક્લાયન્ટ સાથે એમની એમના જે કસ્ટમર્સ જે હોય છે તે લોકોની જે પણ કંઈક પ્રોબ્લેમ હોય છે તેની અંદર વધુ સ્પેસિફિક જવાથી એ લોકોના પ્રોબ્લેમ ઘણા સારી રીતે સોલ્વ કરી શકે, જેથી કરીને કસ્ટમર સેટિસ્ફેક્શનને વધારી શકાય. એ અંગેનો મને ટ્રાયમાં જાણકારી મળી છે. એ ઉપરાંત અમે લોકો અમારા ત્યાં સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું અને દરેક કામ સહેલાઈથી અને કેવી રીતે કરી શકાય તેની પર વધારે ધ્યાન આપ્યું છે અને વધારે ચોકસાઈથી કેવી રીતે કરી શકાય છે તેની પર ધ્યાન આપ્યું છે. પ્રાઇમમાં જોડાતા પહેલાં મારી પાસે કોઈ વિઝન નહીં હતું કે આગળ જતાં કેવી રીતે બિઝનેસ ઇમ્પ્રૂવ કરવો, કેવી રીતે ગ્રોથ કરવો. જ્યારે પ્રાઇમમાં જોઈન કર્યા પછી મારા ફોકસ ક્લિયર થયું છે કે મારે મારું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, મારા સ્ટાફ મેનેજમેન્ટ કેવી રીતે કરવા, મારા કસ્ટમર મેનેજમેન્ટ કેવી રીતે કરવા અને કસ્ટમર સાથે અંગત સંબંધ રાખીને એની સાથે વધારે સારા સંબંધ રાખીને આપણે બિઝનેસ કેવી રીતે ગ્રો કરવો. થેન્ક યુ.